સાવધાન, શું તમે પણ હલકી ગુણવત્તાવાળું કે નકલી પનીર તો નથી ખાઈ રહ્યા ને? કારણ કે આજના સમયમાં માર્કેટમાં મોટાભાગની ફૂડ આઇટમ્સ મિલાવટવાળી મળે છે. મીઠાઈ, દૂધ, પનીર બધી જ વસ્તુઓમાં મિલાવટ ભળી ગઈ છે અને તહેવારોની સિઝનમાં આ મિલાવટ વધી જતી હોય છે. દુકાનદારો ઓછા ખર્ચે વધુ માલ તૈયાર કરી ઊંચા ભાવે વેચી નફો કમાય છે ને લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકે છે. ત્યારે લોકો તેને અજાણતા કે મજબૂરીમાં ખરીદી લે છે ને પછી બીમાર પડે છે. ત્યારે જાણો કે બજારમાં મળતું નકલી પનીર કેવી રીતે ઓળખવું. આમ તો પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેને ડાયાબિટીસ, થાઇરોઇડ અને હાર્ટના દર્દી પણ ખાઈ શકે છે. પનીર એક પ્રોટીનયુક્ત ડેરી પ્રોડક્ટ છે જેનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. પનીર પોતાના સ્વાદ અને હેલ્થ બેનિફિટ્સના કારણે સૌથી વધુ લોકોને પસંદ આવતું હોય છે. પનીરમાં ઓછી માત્રામાં ફેટી એસિડ હોય છે જે આપણા શરીર દ્વારા સરળતાથી પચી પણ જાય છે. તેવામાં તેનું સેવન કરવાથી શરીરમાં ફેટ જમા નથી થતો. પનીરનું સેવન કરીને તણાવ અને થાકની સમસ્યાથી પણ છુટકારો મળે છે. પનીરને પ્રોટીનથી ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી તત્વોમાંનું એક છે. પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે તમે તમારા ડાયટમાં પનીરનો સમાવેશ કરી શકો છો. આમ પનીરને ખાવાના ફાયદા છે પણ સાથે જ નુકસાન ત્યારે છે જ્યારે તમે બજારમાંથી મળતું નકલી પનીર આરોગો છો. ફેક પનીર બેઝિકલી બનતું હોય છે વિધાઉટ મિલ્ક અને કેમિકલી જે પ્રોસેસ્ડ પ્રિઝર્વેટિવ્સ, એસિડ્સ વગેરે એડ કરીને બનાવવામાં આવતું હોય છે. સો એ આપણી બોડીને પ્રોટીન આપતું નથી, કેલ્શિયમ આપતું નથી, ફોસ્ફરસ આપતું નથી, વિચ આર ધ બેઝિક સોર્સ જે આપણે પનીરમાંથી લેતા હોઈએ છીએ. એના સિવાય એ આપણી બોડીને ઇફેક્ટ કરે છે કે આપણું ગટ બેક્ટેરિયા ડિસ્ટર્બ કરી નાખે છે. બિકોઝ ઓફ ધ પ્રિઝર્વેટિવ્સ કાર્સિનોજેનિક જેનેટિક ડિફરન્સીસ આપણી બોડીમાં આવતા હોઈએ છીએ. નકલી પનીર પાછળનું સત્ય શું છે તે પણ જાણી લઈએ. કારણ કે શુદ્ધ પનીર તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ પનીરના વધતા વપરાશ અને માંગના કારણે બજારમાં નકલી પનીરનું પૂર આવી ગયું છે અને બીજી બાજુ વાસ્તવિક પનીર બનાવવું મોંઘું છે અને એટલા માટે બજારમાં વધુ પૈસા કમાવવા માટે કેટલાક ઉત્પાદકો કિંમત ઘટાડવા માટે તેમાં ભેળસેળ કરે છે. નકલી પનીરનું વજન વધારવા માટે સ્ટાર્ચ જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત કૃત્રિમ દૂધ, ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા અને ફોર્મેલિન જેવી વસ્તુઓ નકલી પનીરમાં ઉમેરવામાં આવી રહી છે. પનીર દરેક દુકાન, સુપરમાર્કેટ અને શાકભાજી બજારમાં પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં તેના પર નિયંત્રણ રાખવું ખૂબ જ મુશ્કેલ છે. ફેક પનીર આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ એના માટે એક બહુ જ સિમ્પલ ટ્રીક છે. જ્યારે પણ તમે પનીર પરચેસ કરવા જાઓ ત્યારે પનીરને ચેક કરવાનું કે એક તો એ સોફ્ટ હોવું જોઈએ અને થોડી મિલ્કી સ્મેલ આપતું હોવું જોઈએ, વિચ ઇઝ કોલ્ડ ઓરિજિનલ પનીર. જ્યારે ફેક પનીર હશે એ થોડું રબરી સ્ટ્રક્ચરમાં હશે અને એ થોડું એસિડિક સ્મેલ કરતું હશે. એક્સપર્ટ અનુસાર અસલી પનીર ગાયના દૂધમાંથી બનાવાય છે. આજકાલ પનીરમાં યુરિયા, ડિટર્જન્ટ અને ઘણા નુકસાનકારક કેમિકલ મિક્સ કરીને વેચવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યા છે અને જેના કારણે પનીર ખરીદતી વખતે નકલી અને અસલી પનીર વચ્ચેનો ફર્ક કરવો ખૂબ જ જરૂરી છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત જોખમોને ટાળી શકાય. ઘણા લોકો માત્ર પ્રોટીનના સુપર સોર્સ તરીકે પનીર લેતા હોય છે, તો તેવા લોકો માટે પ્રોટીનના બીજા સોર્સ પણ ઉપલબ્ધ છે જેને આપણે અવગણીએ છીએ. જે લોકો પ્રોટીનની કમીને દૂર કરવા માટે પનીર ખાતા હોય તો તેના સ્થાને સત્તુ પણ તેઓ લઈ શકે છે. બીજા જે અલ્ટરનેટિવ સોર્સ છે પ્રોટીન માટેના પનીર સિવાય, એમાં આપણે ફેટા ચીઝ, ચેડાર ચીઝ, કોટેજ ચીઝ, ટોફુ જે સોયાબીન પનીર તરીકે પણ ઓળખાય છે, હોમ બેઝડ પનીર વિચ ઇઝ કોલ્ડ ચેના, સ્પ્રાઉટ્સ વિથ પીનટ્સ, એના સિવાય હમસ વિથ ક્રેકર્સ, સત્તુ પાવડર જે રોસ્ટેડ ચનામાંથી બનતું હોય છે, એનો તમે પ્રોટીન સોર્સ માટે યુઝ કરી શકો છો.